થોડા દિવસ પહેલાં અહીંયા અમદાવાદની અંદર સમૂહ ઉત્સવ પૂરો થયો. અમદાવાદ દેશ દ્વારા જે ઉજવવામાં આવ્યો 200 વર્ષનો શિક્ષાપતિનો ઉત્સવ. એમાં એક મારો અનુભવ કહું. ત્યાં મંત્ર પોથીનો આખો એક વિભાગ કરેલો, આખો એક નાનો શેડ કાઇન્ડ ઓફ ઊભો કરેલો, અને ત્યાં આગળ બધા હરિભક્તો લખી શકે, મંત્ર લેખન કરી શકે એનો આખો એક પોર્શન ક્રિએટ કરેલો. ત્યાં આગળ એક કોઈ ઓસ્ટ્રેલિયાથી એક છોકરી આવીને બેઠેલી હતી. એટલે મને સહજમાં ક્વેશ્ચન થયો. હું લાઈક મંત્ર પોથીને પ્રદક્ષિણા ફરતો હતો, અને શી વોઝ લાઈક વોચિંગ ઓન મી. આઈ મેક વિથ હર સેલ્ફ આઈ કોન્ટેક્ટ, એન્ડ અમારું ધ્યાન એક સાથે બેની પર ગયું એમ. શી વોઝ ટ્રાઇંગ ટુ કેચ ધી વિડીયોઝ એન્ડ ફોટોગ્રાફ્સ એન્ડ એવરીથિંગ. સો મારા પર ધ્યાન ગયું એટલે મને એને કીધું કે કેન યુ પ્લીઝ ટેક અ વિડીયો. યસ ઓફકોર્સ, વાય નોટ. એટલે પછી હું એનો ફોન એને મને આપ્યો, અને મને કે કેન યુ પ્લીઝ ટેક અ વિડીયોઝ ઓફ હોલ એટમોસ્ફિયર, એન્ડ કેન યુ પ્લીઝ ક્લિક કપલ ઓફ પિક્ચર્સ ઓફ માઇનસેલ્ફ. યસ ઓફકોર્સ. પછી મેં ફોટોઝ દીધા. એ મંત્ર લેખન કરતી હતી, સ્વામિનારાયણ લખતી હતી, અને આજુબાજુમાં હરિભક્તો બધા વિડીયોઝ મેં બનાવ્યો, અને એને મેં એક કાઇન્ડ ઓફ વિડીયો અને ફોટો બનાવીને આપ્યું એમ. પછી મેં ક્વેશ્ચન પૂછ્યું, વેર યુ આર બેઝિકલી વેર યુ ફ્રોમ એમ. સો શી સેડ આઈ એમ ફ્રોમ ઓસ્ટ્રેલિયા. મને એમ થયું, ભાઈ ખરેખર મારા સંપ્રદાય છે ને બહુ અજોડ છે. ભારતના લોકો તો ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે, પરંતુ આ દેશ અને દુનિયાની અંદર ભગવાન સ્વામિનારાયણના સાધુએ જે સંપ્રદાય માટે દાખલો કર્યો છે ને બોસ, એ અકલ્પનીય અને અવિશ્વસનીય છે. હું ઉતાવળમાં હતો એટલે મને ક્વેશ્ચન ના થાય કે તું ક્યાંથી આવે છે, કે ભાઈ તું કોની સાથે આવે છે, કે આ તે. બટ મારું હૃદયમાં મને ખરેખર શાંતિ થઈ કે ભાઈ ઓસ્ટ્રેલિયાની બોર્ન થયેલી વ્યક્તિ, શી વોઝ નોટ બાય બોર્ન ફ્રોમ ઇન્ડિયા, ઓર એના પરથી મને નહોતું લાગતું કે છોકરી ભારતમાં જન્મી હોય અને એનું કોઈ સગા સંબંધી ભારતમાં હશે. બટ આઈ વોઝ લાઈક, મને બહુ આનંદ થયો કે આપણા સંતોએ અને આપણા સંપ્રદાયમાં જે લોકોએ મહેનત કરી છે ને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને ઓળખાવવાની, ઇટ્સ અનબિલિવેબલ, ડેફિનેટલી અનબિલિવેબલ. મને ખૂબ આનંદ થયો કે ઓસ્ટ્રેલિયાની છોકરી એ બેઠી મંત્ર લેખન કરતી હતી ત્યાં આગળ. વાવ, જસ્ટ અમેઝિંગ, જસ્ટ અમેઝિંગ.